महामारीना कारणे कोरोना संक्रमण ना फैलाय ते माटे सरकारश्री द्वारा चालू वर्षे स्कूल कॉलेजो बंद राखवानो निर्णय लेवायो हतो અને સ્કૂલોને ઓનલાઈન શિક્ષણ આપવાનો સરકારશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો। તારીખ 11 જાન્યુઆરી 2021 થી ગુજરાત સરકારશ્રી દ્વારા બાળકો શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે હેતુથી શિક્ષણના અતિ મહત્વના નિર્ણયમાં ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। આજ રોજ કરજણ ખાતે SNB સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી DC છાવડા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ શરૂ કરવામાં આવી હતી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજિયાત પહેરવાનો, સેનિટાઈઝ કરીને શાળામાં પ્રવેશ કરવાનો અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો, પાણી નાસ્તો ઘરેથી જ લાવવાનો સહિત શાળાએ આવતા જતા પણ આ નિયમોનું પાલન કરવાનું જેવી માહિતી શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી હતી। આ પ્રસંગે કરજણ તાલુકા કેળવણી મંડળના મંત્રી જગદેવસિંહ પરિહાર, પ્રમુખ પ્રવીણસિંહ અટાલિયા, ટ્રસ્ટી હરેન્દ્રસિંહ ચાવડા, પ્રિન્સિપલ PR ઝાલા, પ્રિન્સિપલ મિનલબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુકેશ અઠોરા, ન્યૂઝ 108 કરજણ। यशस्वी मुख्यमंत्री श्री विजयभाई रूपाणी તેમજ શિક્ષણ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સમગ્ર શિક્ષણવિદને હું અભિનંદન એટલે આપું છું કે આ વૈશ્વિક મહામારી અને COVID-19 માંથી ખરેખર આ વિદ્યાર્થી આલમને જે થોડો ઘણો ટ્રેસ રહેતો હતો કે અમારો અભ્યાસક્રમ કેમ ચાલશે, ત્યારે આ સંચાલક મંડળ કરજણ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભાઈ શ્રી પ્રવીણસિંહજી, મારા ટ્રસ્ટીશ્રીઓ અને સંચાલક મંડળ સવિશેષ ઈચ્છતું હતું કે આ સહયોગ આપીને આ સરકાર જે કંઈ પણ કાર્ય કરશે એ જ્ઞાન વિહાર માટે આ કરજણ તાલુકા કેળવણી મંડળ સરકારશ્રી સાથે જ હશે। સાથે સાથે મારો ખંતીલો સ્ટાફ જેના આચાર્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજા, બેન શ્રી મિનલબેન, મારે ત્યાં આમ બોયઝ અને ગર્લ્સ બંને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચાલે છે, ત્યારે ધોરણ 10ના 262 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને જે સંમતિ પત્રક મળ્યા છે તેઓ આજ રોજ ઉપસ્થિત થયા છે। સ્વૈચ્છિક પ્રવેશ અર્થે આજે જ્યારે સરકારશ્રીની સીધી ગાઈડલાઈન પ્રમાણે અમે એમને વેલકમ કર્યા છે। ખૂબ આનંદ છે વિદ્યાર્થીઓમાં। અમે એમને જે સૂચનો સરકારશ્રી તરફથી થયા છે તેના કડકમાં કડક રીતે અમલ થાય એવું અમારા આચાર્યશ્રીએ જણાવ્યું છે। તેમજ અમે પણ ઈચ્છીએ છીએ કે સ્વૈચ્છિક પ્રવેશ અર્થે ઓફલાઈન અભ્યાસક્રમ ચાલુ થવાથી સવિશેષ આનંદ અને ઉલ્લાસ છે। આજે અમે વિદ્યાર્થી આલમ અને વાલીઓને સ્વાગત કરીએ છીએ કે આપના વિદ્યાર્થીઓને સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણે માસ્ક તેમજ સેનિટાઈઝર અને ડિસ્ટન્સિંગ સાચવાય તે રીતે જ મોકલવાના છે। એમનો બ્રેકફાસ્ટ કે પાણીની પણ વ્યવસ્થા ઘરેથી થાય એવું પણ જણાવવામાં આવે છે। સાથે સાથે હું NB સાર્વજનિક હાઈસ્કૂલ અને DC ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ આનંદ સાથે પ્રવેશ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।